કડીના નંદાસણ ઓવરબ્રિજની એક બાજુના રોડ સાઈડની લાઇટો બંધ રહેતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। મહેસાણા અમદાવાદ હાઈવે હોવાને લીધે દિવસ રાત વાહનો અહીંથી પસાર થતા હોય છે, જેને કારણે રાત્રિના સમયે મુસાફરી કરતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવે છે। છેલ્લા કેટલાય સમયથી વીજ પુલ પર શોભાના ગાંઠિયા સમાન બંધ સ્ટ્રીટ લાઇટથી લોકોમાં રોષ જોવા મળ્યો છે। આ સંજોગોમાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તે પણ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। નંદાસણ ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો અવારનવાર બંધ હાલતમાં હોય છે, ત્યારે હાલમાં અમદાવાદ બાજુ જવાવાળા રોડ પર ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે, જેના લીધે અકસ્માતની ભીતિ સતાવી રહે છે। જલ્દી બંધ રહે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી છે। બંધ રહેલ લાઇટો ચાલુ કરવા માટે માંગ કરવામાં આવી છે। બંધ સ્ટ્રીટ લાઇટથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? લોકોને અવારનવાર જોકે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બંધ સ્ટ્રીટ લાઇટથી લોકોને અવરજવરમાં પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બંધ લાઇટને કારણે જો અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? વધુ વિગત સાથે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નરેશસિંહ વાઘેલા। જી નરેશસિંહ, જો કે બંધ સ્ટ્રીટ લાઇટને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, શું છે વિગત? હા તો મેડમ, નંદાસણ બ્રિજ ઉપર અવર જવરની લાઇટો 1-2 મહિનાથી બંધ રહેશે અને હવે એક્સિડન્ટનું થવાનું સંભાવના લાગે છે। હાલો જી નરેશસિંહ, બંધ સ્ટ્રીટ લાઇટ હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈને અવારનવાર અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, ત્યારે લોકો દ્વારા હવે શું માંગણી છે? હા તો મેડમ, તંત્રને એવું કહેવું છે કે લાઇટો બંધ રહેશે ને એક્સિડન્ટ થવાથી બહુ ગંભીર ઇજાઓ થાય છે ને હવે કાલે બી પરમ દિવસે એક્સિડન્ટ થયું, રોજના 3-4 એક્સિડન્ટો થવાથી એ થાય। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે। બંધ રહેલ લાઇટોને ચાલુ કરવા માટે માંગ ઉઠવા પામી છે। બંધ લાઇટોને કારણે અવારનવાર અકસ્માત સર્જાવાનો ભય સતાવી રહ્યો છે।